वडोदरा में आई बाढ़ को मैन मेड डिजास्टर का नाम दिया जा रहा है। वैसे बाढ़ की वजह चाहे जो भी रही हो, लेकिन बाढ़ की वजह से वडोदरा की आम जनता को काफी नुकसान पहुंचा है और इस नुकसान से वडोदरा की जनता को निकालने की भी तांती जरूरत है। इसके लिए वडोदरा शहर कांग्रेस समिति आगे आई है और लोगों के हित में आवाज उठा रही है। आज वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी की अगुवाई में शहर कांग्रेस समिति के अग्रणी और कार्यकर हाथ में पोस्टर बैनर लिए नारेबाजी करते हुए पालिका की बड़ी कचहरी पर पहुंचे थे। पालिका की बड़ी कचहरी से वडोदरा शहर कांग्रेस समिति की ओर से लोगों के पास से इस मामले में अभिप्राय लेने का और सिग्नेचर करवाने का कार्यक्रम आयोजित करवाया गया। दरअसल इस कार्यक्रम की शुरुआत आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी से करवाई गई है और आने वाले वक्त में वडोदरा शहर कांग्रेस पार्टी की ओर से इस मुहिम को आगे बढ़ाया जाएगा। बाढ़ग्रस्त बाढ़ पीड़ित लोगों को नुकसान जो हुआ है उसे निकालने की कोशिश में वडोदरा शहर कांग्रेस समिति जुट चुकी है। વિશ્વામિત્રી નદીમાં આ જે મગરો છે ને આ તમને દેખાડવા માંગુ છું કે આ જે મગરો છે ને વિશ્વામિત્રી નદીમાં હમણાંથી આપણને ખતરો છે કે નહીં ખબર નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટ શાસનવાળા જે મગરો બેઠા છે એ લોકોથી આ વડોદરા શહેરને ખતરો છે એવું સાબિત થઈ ગયું, કારણ કે આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું। કોણે ડૂબાડ્યું? ભાજપના અણઘડ વહીવટે ડૂબાડ્યું। જે સાંસદો જ્યારે પૂર આવ્યા હતા, પાણી ભરાયા ત્યારે મીડિયાને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા। सांसद आता था, विश्वामित्री ब्रिज पर से फोटो पड़ावे, धारासभ्यो आवे, कई कंट्रोल रूम में फोटो पड़ावे, कॉर्पोरेटरो फोटो पड़ावे, पर जયારે प्रजा पानी में थी त्यारे तमे सांसद हेमंत जोशी कही गया। जયારે प्रजा पानी में थी त्यारे भाजपना धारासभ्यो पाड़ुभाई शुक्ला, केयू रोकड़िया, मनीषाबेन वकील, चैतन्य देसाई, योगेश पटेल ने तो कहेवा मांगू छू कि तमे तो 40 वर्षथी धारासभ्य, તમે અત્યારે જે વાત કરો છો તો તમે ધારાસભ્ય તરીકે વડોદરા શહેર માટે એવું શું કામ કર્યું? આ ભાજપના કોર્પોરેટર તમે શું કામ કર્યું? આ બધાને કહેવા માંગીએ છીએ, પ્રજા ન્યાય માંગે છે। જે પ્રજા ટેક્સ ભરે છે, જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર નથી આપી શકતા અને પ્રજાના ટેક્સના રૂપે તમે તાકતજીના કરો છો। કોર્પોરેશનમાં શું થાય છે? 3 જ વસ્તુ થાય છે, હમણાં મીટિંગ, પછી ઈટિંગ અને પછી ચીટિંગ। આ 3 વસ્તુ થાય છે। જો ભાજપનો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે, વિધાનસભામાં ટેલિકાસ્ટ આજે પ્રજા જુએ છે, કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો, તમે અંદર બેઠા બેઠા શું ધંધા કરો છો બધું ખબર પડે। અને જે આ પ્રજાને નુકસાન થયું છે ને 2 વર્ષમાં વેરા માફ કરવા જોઈએ। અને તમે જે પગારો છો ને 25 જે 13 લોકોએ જીવ ગુમાવ્યો, આ વડોદરાના નાગરિકો 13 લોકોએ જીવ ગુમાવ્યો, એમના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય કરો। અને આ વડોદરાની પ્રજાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। કલેક્ટર સાહેબ, જે તમે પેકેજ આપ્યા છે ને એ કેશડોલ, એમાં ભેદભાવ થાય છે, લોકોના ઘરે નથી પહોંચતી, ભાજપના કાર્યકર્તાઓના ઘરે પહોંચે છે। 2,500 ઘર વખરીમાં પણ ભેદભાવ થાય છે। અમે કહીએ છીએ કે ઘર વખરીમાં 2,500 માં મોંઘવારીમાં કશું ના થાય। ખરેખર સર્વે કરો, સાચો રિપોર્ટ, અને કોર્પોરેશન પાસે ડેટા છે, કલેક્ટર ઓફિસ પાસે ડેટા છે, બધાને ઘરે ઘરે આર્થિક સહાય પહોંચાડો। તમે શું કામના નેતા? જયારે તમે સત્તામાં અહીંયા તળિયેથી નડિયા સુધી તમે ભાજપ સત્તામાં છે તો અમારે કોની પરવાનગીની રાહ જોવી છે? મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા, મંગાવો मुख्यमंत्री पासेથી पैसा અને આપો મારા વડોદરાની પ્રજાને જે વડોદરામાં टैक्स भरे છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।